મિત્રો આપણી વિશે અત્યારે રામેશ્વરાનંદ બાપુની હાજરી છે. બાપુને આપણે પૂછીએ કે નવરાત્રિ આવી રહી છે, તો આ નવરાત્રિ દરમિયાન અત્યારની યંગ જનરેશન તેમજ બેનું દીકરીઓને આપ શું શિખામણ રૂપે બે શબ્દો કહો? આજના કળિયુગમાં કોઈને કંઈ કહેવું ઉચિત નથી. પોતાની જાતે સંભાળવાની હોય છે. મા બાપે સંસ્કાર આપવાના હોય છે. બાકી આ કળિયુગમાં કોઈને કંઈ શિખામણ આપીએ તો કોઈ માની લેશે એ વસ્તુ શક્ય નથી. એટલે આપણે એ વસ્તુ વિચારીએ કે પોતાની જાતને સંભાળતા શીખે અને એ પ્રમાણે સંસ્કાર મુજબ એ લોકો જીવન જીવે. સ્ત્રી એ શક્તિનો અવતાર છે અને શક્તિની હંમેશા પૂજા થાય છે. શિવ અને શક્તિ એક જ છે. એટલે એ મુજબ હંમેશા મા બેન દીકરીઓની જેટલી બને એટલી સેવા કરાય, સાર સંભાળ રખાય અને આ દુનિયામાં સ્ત્રી છે તો જ પુરુષ છે એ વસ્તુ ધ્યાનમાં રાખી ને દરેક જણે સ્ત્રીને આગ્રતા ક્રમ આપીને એની સેવા કરવી જોઈએ.